ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રોજનના 4 ઓક્સાઇડ આપણે જોયા હતા. NO વિશે જોયું હતું, N2O, NO2 અને N2O4. આ લેક્ચરમાં આપણે બાકીના 2 ઓક્સાઇડની ચર્ચા કરીએ છીએ, N2O3 અને N2O5. તો શરૂઆત કરું છું હું N2O3. N2O3 એટલે ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ કહેવાય. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે -2 લઈએ તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણતરી કરીએ તો +3 આવશે. અને એનું બીજું નામ તમે નાઇટ્રોજન, એનો ઓક્સિડેશન આંક કૌંસમાં રોમનમાં એટલે નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, એવી રીતે પણ એને ઓળખી શકાય. હવે આપણે દર વખતે જેટલા એના ગુણધર્મ જોઈએ છે તો એ પ્રમાણે પહેલો ગુણધર્મ એનો ઓક્સિડેશન આંક, તો N2O3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +3 છે. એની બનાવટની વાત કરું તો નાઇટ્રિક ઓક્સાઇડ NOની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4 સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરું તો 2N2O3 મળે. હવે અહીંયા N2O4ને બદલે તમે NO2 લો તો પણ ચાલે. NO2 અને N2O4 એક્ઝેક્ટલી બંને એક જ કહેવાય, પણ જ્યારે NO2 ડાયમર હોય દ્વિઆણવીય તો આપણે એને N2O4 તરીકે લખીએ છીએ. એની ભૌતિક સ્થિતિમાં એ વાદળી રંગનો ઘન છે, એસિડિક સ્વભાવ છે. તમે જોયું હતું NO અને N2O બંને સ્વભાવે તટસ્થ હતા અને NO2 અને N2O4 એસિડિક છે. એવી રીતે N2O3 પણ સ્વભાવે એસિડિક છે. એના બંધ પ્રાચલમાં 2 નાઇટ્રોજન અને 3 ઓક્સિજન આવી રીતે જોડાય છે. NN સિંગલ બોન્ડની બંધ લંબાઈ છે 186 પિકોમીટર. NO બંધ લંબાઈ તમને મળશે 114 પિકોમીટર, કે જ્યારે જે નાઇટ્રોજન સાથે એક જ ઓક્સિજન જોડાયો છે અને જે તરફ નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન જોડાયા છે એ NO બંધ લંબાઈ મળે છે 121 પિકોમીટર. અહીંયા ONN બંધકોણ 105 ડિગ્રી છે અને આ બાજુ ONO બંધકોણ 130 ડિગ્રી છે અને અણુનો આકાર સમતલ્ય છે. એ સિવાય સૌથી અગત્યની વસ્તુ આપણે N2O3નું સંસ્પંદન બંધારણ જોવાનું છે. તો N2O3ના સંસ્પંદન બંધારણમાં 2 નાઇટ્રોજન છે અને એની સાથે 3 ઓક્સિજન છે. નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ બને છે. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ બને છે. એક જગ્યાએ નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને છે. આવું બંધારણ બતાવવું એટલે તમને તરત આઈડિયા આવવો જોઈએ કે અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે સવર્ગ પ્રકારનો સહસંયોજક બંધ બનતો હશે. જુઓ, લુઈસ બિનનું નિરૂપણ કેવી રીતે કરાય? અહીંયા નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે. નાઇટ્રોજનની ટોટલ 5, એની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોઈ શકે, અથવા તો નાઇટ્રોજન પાસે હિલિયમ 2s2 અને 2p3 પ્રમાણે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે એક લોન પેર છે. હવે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયો, આ નાઇટ્રોજનનો પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયો એટલે અહીંયા સિંગલ બોન્ડ બન્યો. હજી આની પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહ્યા તો એના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને હજી એની પાસે એક લોન પેર બાકી રહી. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણને ખબર છે ટોટલ 6 ઇલેક્ટ્રોન, એમાંના આ 2 અબંધકારક કહેવાય, લોન પેર, અને 2 એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો બંનેના એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો અહીંયા N અને O વચ્ચે એક ડબલ બોન્ડ બન્યો. આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન એમના એમ રહેશે, એક પણ પ્રક્રિયામાં ભાગ નહીં લે, અને નાઇટ્રોજન એની પાસે જે આ લોન પેર છે એનું આ ઓક્સિજનને દાન કરી દેશે. એરો બતાવું કે એરો ના બતાવું બંને ચાલે. આ જે બંધ બન્યો એને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અહીંયા આવું આ નાઇટ્રોજન પાસે, તો એની પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનનો એક તો અહીંયા વપરાઈ ગયો, બીજો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને આ ત્રીજો અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને ઓક્સિજનના ટોટલ 6માંથી આ 2 લોન પેર અને આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અહીંયા 2 ડબલ બોન્ડ બન્યો. અને આ નાઇટ્રોજન પાસે હજી એક લોન પેર બાકી રહી. કાં તો એનું સંસ્પંદન બંધારણ આવું આવે અથવા તો બીજું એનું સંસ્પંદન બંધારણ
આ કન્ડિશન તો એની જ રહેવાની, નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે તો આની જેમ સિંગલ બોન્ડ જ રહેવાનો. જે બાજુ એક જ ઓક્સિજન છે એની સાથે ડબલ બોન્ડથી જ જોડાશે અને આની લોન પેર કામ કર્યા વગરની બાકી રહેશે અબંધકારક ઇલેક્ટ્રોન. ફરક શું પડશે કે અહીંયા આ ઓક્સિજન સાથે ડબલ બોન્ડ અને આ ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ બનાવે છે. એના બદલે બીજું સંસ્પંદન બંધારણ એવું હોઈ શકે કે ઉપરવાળા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ બનાવે છે અને નીચેવાળા ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે છે. જ્યાં ડબલ બોન્ડ બને છે એની બે પેર આવી રહેશે અને જ્યાં એ સિંગલ બોન્ડ બનાવે છે તો તમને ખબર છે કે સવર્ગ સહસંયોજક બંધ છે, એટલે આ ઓક્સિજનના તો એક પણ ઇલેક્ટ્રોન વપરાય નહીં, એટલે આના 6 એમના એમ રહેશે. તો આ એક બંધારણ અને આ બીજું બંધારણ એ બંને N2O3ના સંસ્પંદન બંધારણ છે. હવે એક છેલ્લો નાઇટ્રોજનનો ઓક્સાઇડ બાકી રહ્યો N2O5. આપણે પાંચમો N2O3 જોયો. હવે એક રહ્યો N2O5. તો હવે તમને ખબર પડે કે આને હું ડાઈ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કહું. આનું નામ આપીશ ડાઈ નાઇટ્રોજન. 2 નાઇટ્રોજન છે એટલે ડાઈ નાઇટ્રોજન, 5 ઓક્સિજન છે એટલે પેન્ટોક્સાઇડ. અથવા તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક શોધો તમે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 અને નાઇટ્રોજનનો શોધશો તો +5 આવશે. એટલે આને તમે બીજું નામ પણ આપી શકો, નાઇટ્રોજન કૌંસમાં 5 ઓક્સાઇડ. સૌથી પહેલો એનું આપણે જોઈએ છે ઓક્સિડેશન આંક ગુણધર્મમાં. તો નાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. આ એનું મહત્તમ ઓક્સિડેશન આંકવાળું સંયોજન છે અને તમને ખબર છે કે જેમ ઓક્સિડેશન આંક વધારે એમ એસિડિકતા વધારે, એટલે આ સંયોજન સૌથી વધારે એસિડિક છે. તમે જોયું NO અને N2O બંને તટસ્થ હતા. NO2, N2O4, N2O3 એ એસિડિક છે, N2O5 એ પણ એસિડિક જ છે અને એ સૌથી વધારે એસિડિક ગુણધર્મ ધરાવશે. બીજો મુદ્દો આપણે એનો જોવાનો છે એની બનાવટનો. તો એની બનાવટમાં નાઇટ્રિક એસિડ HNO3 એટલે નાઇટ્રિક એસિડ, એની P4O10 સાથે પ્રક્રિયા કરું છું, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, અને કહેવાય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. તો મને નિપજ મળશે HNO3 ને બદલે HPO3 બની જશે. અને ફોસ્ફરસનો જે મહત્તમ ઓક્સિડેશન આંક, અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે, તો ફોસ્ફરસનો જે મહત્તમ ઓક્સિડેશન આંકવાળો ઓક્સાઇડ હતો એને બદલે નાઇટ્રોજનનો મહત્તમ ઓક્સિડેશન આંકવાળો ઓક્સાઇડ, અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે, બની જશે. HNO3 ને નાઇટ્રોજનનો ઓક્સો એસિડ કહેવાય અને HPO3 ને ફોસ્ફરસનો ઓક્સો એસિડ કહેવાય. તમે યાદ આવી રીતે રાખો છો N2O5ની બનાવટમાં કે નાઇટ્રોજનના ઓક્સો એસિડમાંથી ફોસ્ફરસનો ઓક્સો એસિડ બની ગયો અને ફોસ્ફરસના મહત્તમ ઓક્સિડેશન આંકવાળા સંયોજન P4O10માંથી નાઇટ્રોજનનો મહત્તમ ઓક્સિડેશન આંકવાળો સંયોજન N2O5 બની ગયો. આ આપણી N2O5ની બનાવટ છે. એના પછીનો આપણે ત્રીજો મુદ્દો જોઈએ N2O5 વિશે. તો એની ભૌતિક સ્થિતિ અને એનો સ્વભાવ. તો N2O5ની ભૌતિક સ્થિતિમાં એ રંગવિહીન ઘન પદાર્થ છે. N2O5 એ રંગવિહીન ઘન પદાર્થ છે અને હમણાં જ કીધું એવું એ સ્વભાવે એસિડિક છે. જેમ જેમ ઓક્સિડેશન આંક વધતો જાય એમ એસિડિક ગુણધર્મ વધતો જાય. એક એના બંધ પ્રાચલ જોવાના છે N2O5ના. તો 2 નાઇટ્રોજન N2 અને 5 ઓક્સિજન છે. આવી રીતે એની ગોઠવણી થાય છે, 2 નાઇટ્રોજન અને 5 ઓક્સિજન. અહીંયા NON બંધકોણ મળશે તમને 112 ડિગ્રીનો અને આ જે ONO બંધકોણ છે એ મળે છે 134 ડિગ્રીનો. એ સિવાય આ NO બંધ લંબાઈ મળે છે 151 પિકોમીટર, 151 પિકોમીટર.
NO બંધ લંબાઈ, અને આ NO બંધ લંબાઈ મળે છે તમને 119 પિકોમીટર. અલગ અલગ વેલ્યુ મળે છે. બંધ પ્રાચલમાં આપણે બંધ લંબાઈ અને બંધ કોણની વાત કરીએ છીએ. NON બંધ કોણ N2O5 માં 112 ડિગ્રી, ONO બંધ કોણ 134 ડિગ્રી, NO બંધ લંબાઈ 119 પિકોમીટર, અને આ જે વચ્ચેવાળો ON છે એની બંધ લંબાઈ 151 પિકોમીટર મળે છે, અને અણુનો આકાર સમતલ્ય છે. MCQ માટે યાદ રાખો છો. હવે આપણે બાકી રહ્યું N2O5ના સંસ્પંદન બંધારણ. તો 2 નાઇટ્રોજન અને 5 ઓક્સિજન મારે જ્યારે મૂકવાના હોય તો 2 નાઇટ્રોજન સાથે N2O4ની જેમ 4 ઓક્સિજન તો હું અહીંયા જ ગોઠવું છું, પણ એક ઓક્સિજન આ 2 નાઇટ્રોજનની વચ્ચે ગોઠવું છું. આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ, આ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પણ સિંગલ બોન્ડ. બેમાંથી ગમે તે એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે છે અને બાકીના ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. બેમાંથી ગમે તે એક ઓક્સિજન સાથે, એટલે આની સાથે ડબલ બોન્ડ બનાવે ધારો કે, તો આની સાથે સવર્ગ સહસંયોજક બંધ બને. લુઈસ બિંદુ નિરૂપણ કરાવું તો નાઇટ્રોજનમાં એક અયુગ્મિત અહીંયા વપરાઈ ગયો, બીજો અયુગ્મિત અહીંયા વપરાયો, ત્રીજો અયુગ્મિત અહીંયા વપરાયો, અને જે લોન પેર હતી એનું એણે આ ઓક્સિજનને દાન કર્યું, એટલે નાઇટ્રોજનની 5 સંયોજકતા પૂરી થઈ. આ ઓક્સિજન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન, એમાંથી આ 2 લોન પેર અને આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા. અહીંયા આ ઓક્સિજન તો સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે, એટલે એનો એક પણ ઇલેક્ટ્રોન વપરાતો નથી, એના 6 ઇલેક્ટ્રોન એમના એમ જ રહે છે. ફરીથી આ નાઇટ્રોજન પર આવું તો 5માંથી 1, 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વપરાશે, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એ આને દાન કરશે. ફરીથી આ બાજુ જેવું હતું એવું જ આના 6 એમના એમ રહેશે, કારણ કે એ તો સવર્ગ બંધથી જોડાયો છે. આ ઓક્સિજનના 2 અયુગ્મિત અહીંયા વપરાયા અને બાકીના 2 એની પાસે અહીંયા રહ્યા. આ ઓક્સિજન બાકી રહ્યો તો એનો એક અયુગ્મિત અહીંયા સિંગલ બોન્ડમાં વપરાશે, બીજો અયુગ્મિત આ નાઇટ્રોજન સાથે સિંગલ બોન્ડ બનાવવામાં વપરાશે, અને હજી બાકીના 2 લોન પેર એની બાકી રહી. તો આ મારી પાસે N2O5નું એક સંસ્પંદન બંધારણ મળ્યું. અને એવું જો મારે એનું બીજું સંસ્પંદન બંધારણ દોરવું હોય તો નાઇટ્રોજન એની વચ્ચે એક ઓક્સિજન, આ તો સિંગલ બોન્ડ જ છે. હવે ફરક શું થયો કે અહીંયા શું થયું કે આ નાઇટ્રોજન અને ઓક્સિજન, ઉપરનો નાઇટ્રોજન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયો છે, આ બાજુ પણ ઉપરવાળો ડબલ બોન્ડ છે અને નીચેવાળો સિંગલ બોન્ડ છે. હવે અહીંયા તમારી પાસે એક ઓપ્શન આવું છે, જો હું ઉપર ડબલ બોન્ડ અને નીચે સિંગલ બોન્ડ બનાવું આના જેવું જ, તો બીજા સંસ્પંદન બંધારણમાં નીચે ડબલ બોન્ડ અને ઉપર સિંગલ બોન્ડ બતાવું છું. આ બંને એક જ બાજુ સિંગલ બોન્ડ અને એક જ બાજુ ડબલ બોન્ડવાળું એક બંધારણ છે, અને બીજું બંધારણ એવું છે કે ડબલ બોન્ડ સામસામે અને સિંગલ બોન્ડ પણ સામસામે, બાકી બંને બંધારણ સરખા જ છે. તો આ થયું આપણી પાસે N2O5ના 2 સંસ્પંદન બંધારણ. અહીંયા નાઇટ્રોજનના ઓક્સાઇડ પૂરા થાય છે. હવે એક ક્વેશ્ચન તમારા લખાણ સંબંધિત કે કોયડામાં એક ક્વેશ્ચન એવો છે કે NO2 દ્વિઅણુ તરીકે ડાયમર કેમ સ્થાયી છે? ક્વેશ્ચન તમારી પાસે આવો છે કે આપણે NO2 ને બદલે N2O4 અથવા તો NO2 ટ્વાઇસ, આ કેમ વધારે સ્થાયી છે? તો તમે જુઓ NO2નું બંધારણ આવું છે. નાઇટ્રોજન સાથે 2 ઓક્સિજન જ્યારે જોડાય તો નાઇટ્રોજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા વપરાયા અને આ ઓક્સિજન અહીંયા, એક નાઇટ્રોજનનો અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ નથી લેતો અને એ એક બોન્ડનું અહીંયા એને દાન કરે છે, અને આના 6 એમના એમ રહે છે. આવો બીજો અણુ, એમાં અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા આવી રીતે સિંગલ બોન્ડ, અને એનો પણ એક ઇલેક્ટ્રોન આવી રીતે બાકી રહે છે. તો જ્યારે 2 NO2 જોડાય છે તો બંનેના સિંગલ બોન્ડ આવી રીતે જોડાઈ જાય છે, એટલે આ જે અણુ છે N2O4 એ
વધારે સ્થાયી બની જાય છે. તો અહીંયા તમારા ઓક્સિજનના નાઇટ્રોજનના જે ઓક્સાઇડ સંયોજનો હતા એ બધા ઓક્સાઇડ સંયોજન પૂરા થાય છે. તમારી બુકમાં ચાર્ટ આપ્યો છે, એક વખત જોઈ લેજો. અને એના સંસ્પંદન બંધારણ આઈએમપી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે HNO3ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો જોઈશું. થેન્ક યુ.